નવલખી મેદાનમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। યોગ શિબિરમાં યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ યોગ શિબિરમાં જોડાયા હતા। આ યોગ શિબિરમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા। યોગના વિવિધ આસનો દ્વારા યોગના મહત્વ વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। યોગ શિબિર મામલે યોગ બોર્ડના અધ્યક્ષ શિશુપાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। આપને એટલું જણાવવાનું કે યોગ એ જીવન જરૂરિયાતની સૌથી પહેલી પાયાની જરૂરિયાત છે। જો તમે યોગને જીવનમાં અપનાવો છો તો ઘણી બધી બીમારીઓથી તમે દૂર જઈ શકો છો। જે બીમારીઓમાં એલોપેથિકના ગોળીઓ સિવાય કોઈ ઓપ્શન નથી, એ તમે જો જીવનમાં ઉમેરો છો તો તમે એનાથી આરામથી બચી શકો છો। જેમ કે મોટાપો છે, એસિડિટી છે, ઘૂંટણના દર્દ છે, આ બધી બીમારીઓ એવી છે કે જો તમે રેગ્યુલર ઇન્વોલ્વ કરી દો તમારા જીવનશૈલીમાં તો તમે 100% એનાથી આઝાદી મેળવી શકો છો। યોગની અંદર અષ્ટાંગ યોગમાં પીએચડી કરી છે અને આજની જે શિબિરમાં અમે પાર્ટિસિપેટ કર્યું છે તો યોગથી એટલું સમજમાં આવે છે કે યોગને આપણે એક જીવનનું અંગ બનાવવું જોઈએ। આપણી લાઈફ સ્ટાઈલમાં યોગ જીવન જીવવાની કળા આપણને આપે છે, એટલે યોગને આપણે 24 કલાકની અંદર અમુક મિનિટ ચોક્કસપણે યોગ માટે આપવી જોઈએ। યોગની અંદર ઘણું બધું આવે છે, આસન છે, પ્રાણાયામ છે, મુદ્રા છે, ઘણું બધું આવે છે। તો એને જો આપણે આપણી લાઈફ સ્ટાઈલમાં કરીએ તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ અને પોતાનું શરીરની સાથે સાથે મન, ભાવનાઓ અને વિચારોને પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ યોગના માધ્યમથી। એટલે યોગ એક અમૂલ્ય ભેટ છે ઈશ્વરની તરફથી આપેલી, જેને આપણે બધાએ સમજવી જોઈએ અને આપણા જીવનમાં ચોક્કસપણે એને અપનાવવું જોઈએ। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે। ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોગ બોર્ડ કાર્યરત કરે છે। મને મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે કે 2025નું વર્ષ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન અમે આખા વર્ષ ચલાવીશું। એ અભિયાનના તહેત આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના અંતર્ગત એક યોગનું મહાકુંભનું આયોજન થયું, જેમાં 10,000થી વધુ સંખ્યામાં લોકો જોડાયા છે। અને હું ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માગું છું કે યોગ અમને શારીરિક સ્વાસ્થ્ય આપે છે, માનસિક સ્વાસ્થ્ય આપે છે, આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે। જેવું આજે અમે વડોદરામાં આ યોગનું મહાશિબિરનું આયોજન કર્યું, એવા કાલે અમારું અમદાવાદમાં પણ શિબિર છે અને એવી રીતે ગુજરાતના સમસ્ત જિલ્લોમાં આ અમારા કાર્યક્રમો થાય છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આવે છે, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। કોમન યોગા પ્રોટોકોલની પ્રેક્ટિસના સાથે સાથે મેદસ્વીતાથી કેવી રીતે મુક્ત થઈએ, મોટાપાથી કેવી રીતે મુક્ત થઈએ, અને એના માટે યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્રની અમે લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે। દેશને સ્વસ્થ બનાવવાનું કામ આ યોગ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે। હું આપના ચેનલના માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે યોગ આપણું છે, આપણી સંસ્કૃતિ છે। યોગ આપણને શક્તિ આપે છે, યોગ આપણને પાવર આપે છે, યોગ આપણને પોઝિટિવિટી આપે છે। યોગ અને રોગનું વેર છે। તમે રોજ નિયમિત યોગ કરશો તો તમે નિરોગી બનશો, તમે સમાજ માટે સહયોગી બનશો અને તમે રાષ્ટ્ર માટે ઉપયોગી બનશો। આવો આપણે બધા સાથે મળીને આપણે પણ સ્વસ્થ બનીએ, આપણે ભારતને પણ વિકસિત રાષ્ટ્ર બનાવીએ, ભારતને પણ વિશ્વગુરુ બનાવીએ। ધન્યવાદ।